ઉત્તર ગુજરાતના સહકારી રાજકારણના કેન્દ્રબિંદુ સમાન દૂધસાગર ડેરીની ચૂંટણીમાં આજે સૌથી મોટી ગતિવિધિ જોવા મળી છે. ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરીની આગેવાની હેઠળ પેનલે આજે વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી રજૂ કરવામાં આજે બપોરે અગાઉથી નક્કી કર્યા મુજબ સમયપત્રક પ્રમાણે બરાબર 12:30 કલાકે અશોક ચૌધરીની પેનલને ચૂંટણી અધિકારી સમક્ષ ઉપસ્થિત રહીને ફોર્મ ભરવામાં આવ્યા હતા. જોકે 15 ડિરેક્ટરો માટેની દાવેદારી ડેરીના નિયામક મંડળની કુલ 15 બેઠકો માટે આ સંયુક્ત પેનલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. ઉમેદવારોએ એક સાથે જઈને ચૂંટણી અધિકારીને પોતાના ફોર્મ સુપ્રત કર્યા હતા. ઉમેદવારી પત્ર ભરતી વખતે અશોક ચૌધરીના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હવે જો વિપુલ ચૌધરી જૂથ તરફથી કોઈ ફોર્મ નહીં ભરાય તો આ પેનલ બિનહરીફ વિજેતા જાહેર થવાની શક્યતા છે, જે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ ગઈ છે. શું કહેશો? દૂધસાગર ડેરીની નિયામક મંડળની ચૂંટણી માટેના ફોર્મ ભરવા માટે આજે અમે અહીંયા આવ્યા હતા. બધા આખી દૂધસાગર ડેરીમાં જેનો કાર્ય વિસ્તાર છે એની અંદર જે માહોલ અત્યારે બન્યો છે કે આખી ડેરીની ચૂંટણી સમરસ થાય અને એના દ્વારા આવનારા દિવસોમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં ગુજરાતના આપણા સપૂત આદરણીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જે રીતે સહકાર વિભાગની અંદર જે પ્રમાણે કામ કરી અને ગામડાનો નાનો માણસ સમૃદ્ધ થાય એના માટે કામ કરી રહ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લાના સમગ્ર ડેરી વિસ્તારના પશુપાલકો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને અમિતભાઈ શાહ સાહેબના હાથ મજબૂત કરવા માટે અને સહકારની સમૃદ્ધિની જે એમની ભાવના છે એને સાકાર કરવા માટે બધા જ પશુપાલકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે મહેસાણા ડેરીનું આખું નિયામક મંડળ સમરસ થાય અને એના દ્વારા આવનારા 5 વર્ષમાં સામાન્ય માણસને સુખી કરવા માટેનો જો સંકલ્પ છે એ પ્રમાણે આપણે શું આગળ વધીએ. આદરણીય માનસીભાઈ સાહેબ અને મોતીભાઈ સાહેબે જે પરંપરા ઉભી કરી હતી એ જ રસ્તા પર ચાલી અને અમે પણ બધા આવનારા દિવસોમાં આપણી ડેરીનો પશુપાલક સુખી થાય, એને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવ વધારો મળે, એની વેટરનરી સર્વિસમાં પણ સુધારો થાય અને અનેક પ્રકારની જે એની સુવિધાઓ મળતી હોય છે એની અંદર વધારો કરી અને આપણો સામાન્ય માણસ સુખી થાય એ માટેના અમે પ્રયત્ન કરીશું. દૂધસાગર ડેરીમાં 15 ડિરેક્ટરો છે એટલે લગભગ 1250 જેટલા મતદારો છે અને બધા જ લોકો, બધા જ મતદારો આજે ડેરી સમરસ થાય એ દિશામાં કામ કરવા ઉત્સુક છે. અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે, એમાં 3 વાગે ખબર પડશે કેટલા ફોર્મ આવશે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.